ઉત્ક્રાંતિની આખી પ્રોસેસની અંદર શું છે ખબર છે તમે? આ બધી વસ્તુ, આ બધું સર્જન કેવી રીતે થયું છે? આપણા સર્જન માટે સચ્ચિદાનંદનો મોટો હિસ્સો છે. સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પણ એ સચ્ચિદાનંદ સ્વરૂપનો હિસ્સો કેવી રીતે છે તમે આમ બરાબર જુઓ. સત સ્વરૂપ, પેલા સચ્ચિદાનંદ ને આપણે નથી ખાલી સત સ્વરૂપને લઈ. હવે સત સ્વરૂપ છે એ પેલા આપણે આ પૃથ્વી છે, આ પૃથ્વી એ ઘણા વર્ષ લગીને આ સૂર્યના તાપને ગ્રહણ કરે અને એ જે પ્રવાહી રૂપ હોય ને એ ધીરે ધીરે અંદર ઓલા રૂપે થવા માંડે અને એમાંથી મેટલ બને. આપણે અંદર શું થાય? પેલા મેટલ બને. હવે આ મેટલની પ્રક્રિયા છે કે આ બધી પ્રક્રિયાઓ છે એ સતની પ્રક્રિયા છે, હોવાપણાની પ્રક્રિયા. આ મેટલ પછી ચંદ્ર આપણામાંથી છૂટો થાય. ચંદ્ર આપણામાંથી છૂટો થાય એટલે વનસ્પતિ સૃષ્ટિનું સર્જન થવાની શરૂઆત થાય. એટલે આ મેટલ છે એ મિનરલ્સ રૂપે થાય અને મિનરલ્સ રૂપે થાય અને 1 કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી. હવે એમાં 1 કોષી હોય એની અંદર શું હોય? હોવાપણું. હવે ઓલાની અંદર હોવાપણું હતું, મેટલની અંદર, જળ વસ્તુની અંદર હોવાપણું છે, પણ ભાનપણું કે આનંદપણું નથી. હવે જેમ જેમ જીવનનો વિકાસ થતો ગયો ને એમ આ વનસ્પતિ સૃષ્ટિથી શરૂ થઈ ગયું કે એની અંદર જીવન આવ્યું, હોવાપણું આવ્યું, થોડું થોડું ભાન આવ્યું. હવે હોવાપણું અને ભાન છે એનું થોડું લેવલ વધતું ગયું. હોવાપણા અને ભાનનું જે તત્વ છે બીજે 2 કોષીમાં, 3 કોષીમાં ભાનનું તત્વ છે ને એ ધીરે ધીરે હોવાપણું તો છે પણ ભાનનું તત્વ એની અંદર ઉમેરાતું ગયું. માછલી હોય, ધીરે ધીરે પશુ, પક્ષી, પશુ, એટલે એની અંદર ભાનના તત્વો છે એ વધારે ને વધારે આગળ જતા ગયા. એટલે આ વિકાસની પ્રક્રિયાને આ ભાન તત્વ આગળ જતા પછી માનવની અંદર બુદ્ધિ રૂપે પ્રગટ થયું. હવે આ 5 કોષી રૂપે આપણે માનવ થયા તો આપણી અંદર એક બુદ્ધિનું તત્વ વધ્યું. હવે આ બુદ્ધિનું તત્વ વધ્યું, ત્યાંથી પછી બંધનની યાત્રા, ઈગોની યાત્રા ત્યાંથી શરૂ થઈ. એટલે હવે ઈગો બનવાનું શરૂ થયું. એટલે પેલો જે ઈગો હતો એ રફ ઈગો હતો, આમ જડતા વાળો ઈગો હતો. ધીરે ધીરે માનવનો વિકાસ થયો ને તો સાંસ્કૃતિક ઈગો એટલે સૂક્ષ્મ ઈગો નો જન્મ થયો. ઈગોનો જન્મ થતા પછી આ શરીરનું ખાલી બાયોલોજીકલ, પશુ પક્ષીની અંદર તો બાયોલોજીકલ જ વસ્તુ ઈગો છે, બીજો કોઈ ઈગો નથી. હવે આમાં સાયકોલોજીકલ, માનવની અંદર એક સાયકોલોજીકલ ઈગોનો ઉત્પન્ન થયો. એમાં કોઈ લીડર પેદા થયા. લીડર કરતા હવે ધીરે ધીરે ઈગો એવો થયો કે સૂક્ષ્મ રીતે એને કોઈ જાય એટલે પોતાને માન આપે. એમ વિકાસ કરતા પૈસાદાર બન્યો, કોક આમ આગળ પડતો બન્યો અને એનો ડેવલપ થતા ઈગો વધારે ને વધારે સૂક્ષ્મ બન્યો અને ઈગો એને હેરાન કરવા માંડ્યો. હવે આ ઈગોનું ડેવલપમેન્ટ માં થયું, હેરાનગતિ ઈગોએ શરૂ કરી, ત્યાંથી પછી હવે મુક્તિની શરૂઆત થાય. એટલે આપણે એમ કહી છીએ ને કે ઈગો છે એ જરૂરી નથી. સંપૂર્ણ પેલા આદિવાસી લોકો પરમાત્માને ન પામી શકે. પેલા ઈગો તો હોવો જોઈએ, પછી આગળ જાય. ઈગોની સમસ્યા હોય એવી બધી તો આગળ જાય. એટલે ઈગો પેલા બનવો જોઈએ. આપણે તો સંપૂર્ણ રીતે એમ કહી છીએ કે ઈગોનો આજ મુક્તિ ને બધી આજે સત છે, ચિત્ત છે, આનંદ છે, મુક્તિ છે, નિર્વાણ છે, આ શબ્દો આવ્યા ક્યાંથી? ઈગો ન હોત તો ન આવ્યા હોત. તો હવે ઈગો જે છે એને સેટિસ્ફેક્શન કેમ કરવું? આપણા ઈગોને, આપણા ઇમોશનને, આપણા ઇન્ટેલેક્ટને એના અલ્ટિમેટ લગીને લઈ જાઓ. આજે માનો કે એક ઇન્ટેલેક્ટ છે તો ઇન્ટેલેક્ટ એટલું બધું, બુદ્ધિ એટલી બધી સૂક્ષ્મ બને કે આ જે દ્રશ્ય વસ્તુની પારની કઈ વસ્તુ છે. આજે બુદ્ધિ જયારે પાવરફુલ થાય ત્યારે એને પ્રશ્ન થાય કે આ દ્રશ્ય વસ્તુની પાર શું છે? આ દેહ જે હાલે છે એની પાછળ કઈ સત્તા છે, કઈ શક્તિ છે? સૂર્ય ચંદ્ર તારા જે હાલે છે એની પાછળ કઈ શક્તિ છે? આ ઇન્ટેલેક્ચ્યુઅલ છે એ સવાલ કરે છે. તો એ સવાલ કરશે તો એમાંથી એને આધ્યાત્મની અંદર પ્રવેશ કરશે. ઇમોશનલ લોકો હોય તો એને એમ થાય કે આ જગતની બનાવટ કરનાર કોણ હશે? આ વિશ્વનું સર્જન કરનાર કોણ હશે? એવો સવાલ થાય. તો એ ઇમોશન છે એ પરમાત્માને ગોતી કાઢશે. પણ એક વખત ઇમોશનનું ડેવલપમેન્ટ તો થવું જોઈએ, ઇન્ટેલેક્ચ્યુઅલનું ડેવલપમેન્ટ તો થવું જોઈએ. એટલે આપણે અત્યારની જે પ્રોસેસ છે એમાં સપ્રેશન, આધ્યાત્મ એટલે જાણે કે સપ્રેશન. અને ખરેખર આધ્યાત્મનો અર્થ સપ્રેશન નથી, ખાલી ટોર્ચ લેવાની. તમારે પ્રેઝન્ટ મોમેન્ટની ટોર્ચ લઈને તમારે આ દુનિયાની જેટલી વસ્તુમાંથી પસાર થવું હોય ને તમને છૂટશે.
પણ એટલી વાત યાદ રાખજો કે પ્રેઝન્સ હોવી જરૂરી. અને પ્રેઝન્સની અંદર તમે જાણે કે એક ત્રીજી વ્યક્તિને જોતા હો, તમે કેમ બીજા વ્યક્તિને જોતા હો, એમ તમારા સવારથી સાંજ લગીનના તમારા આખા વ્યવહારોને, તમારા વર્તનને, તમારા અંદરના ફિક્સ ટ્રેકોને જુઓ તમે. તમારી વાતચીત કરવાની રીત, રસમ, તમારી ઇન્ટેલેક્ચ્યુઅલ હોય તો ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ હોય તો ઇમોશનલ, તમારા આમ ફિક્સ ટ્રેકો છે. તમે એને જુઓ, આ યંત્ર કેવી રીતે ચાલી રહ્યું છે. એટલે એક કોઈ ત્રીજી વ્યક્તિ હોય એવી રીતે એને જોવાનું છે. સવાર એ વાત કરતું હોય તો એને જોવાનું, એ ખોટે ખોટો પ્રેમ કરતું હોય, ખોટે ખોટી લાગણી બતાવતું હોય, ફોર્માલિટી કરતું હોય, એને જોવાનું છે. અને આપણે જોશું તો આપણને ખબર પડશે કે આપણે એવી ભ્રમણામાં નહીં રહી કે હું ભાવવાળો. અત્યારે તમે બધા લોકો ભલે તમે બેઠા હો, પણ તમને અંદરથી એવો સંપૂર્ણ રીતે ખ્યાલ છે કે અમે ઇમોશનલ છીએ, અમે અમારા આજુબાજુના લોકોને પ્રેમ કરી જ છીએ. પણ આ ભ્રમણા જ છે. તમારે લખવું હોય તો લખી લ્યો. તમે અત્યારે જે જગ્યાએ છો ને એ જગ્યાએ પ્રેમ શક્ય નથી. એડજસ્ટમેન્ટ શક્ય છે, પ્રેમ શક્ય નથી. આપણે આપણી જાતને જે હાઈ માનેલું છે ને ત્યાં પ્રોબ્લેમ છે. આપણું લર્નિંગ કે આપણું કોમ્યુનિકેશન સ્ટાર્ટ કેમ નથી થતું? હું જે જગ્યાએ છું ત્યાં અપૂરતો છું, જે જગ્યાએ છું ત્યાં અવ્યવસ્થા છે, અરાજકતા છે. મારે કોમ્યુનિકેશન દ્વારા મારી અંદરની અરાજકતાને દૂર કરવાની છે. હું આંતર કોમ્યુનિકેશન કરું, હું મારા અંદરના મનના, મારા ઇમોશનને, મારા વિચાર હારે કોમ્યુનિકેશન કરું, એને સમજું,